પ્રસક્તો નથી. હવે આ આજ્ઞા કરે છે કે અનન્ય ભક્ત હૃદય, અનન્ય ભક્ત આપનો હૃદય છે. આપનો જે હૃદય જે છે ગુસાઈજીનો એ અનન્ય ભક્ત, અનન્ય જે ભક્તો જે છે એ એમનું હૃદય છે. અને દીનાનાથ સંશ્રયા, જે દીનો જે છે દીનોના આપ નાથ છે, એટલે આપને દીનાનાથ કહેવાય છે. અનન્ય ભક્તોના એકમાત્ર આપ જ આશ્રયદાતા છે, બીજો એમનો કોઈ પણ આશ્રય નથી. રાજીવ લોચના, જેમના કમલ જેવા નેત્ર છે, જે કમલ જે હોય એ કમલનું જેવું સ્વરૂપ હોય ચીખો, એવા આપના નેત્ર જે છે એ કમલ જેવા છે. લાલ લીલા રસઃ મહોદધિ, અને આપ આજ્ઞા કરે છે લીલા જે રસ જે છે એ લીલા રસના આપ મહાસમુદ્ર છે. એટલે અનન્ય ભક્ત હૃદય, એટલે અનન્ય જે ભક્તો છે એમનો આપનો હૃદય છે. એટલે આપને અનન્ય ભક્ત હૃદયાય નમઃ એમ કહેવામાં આવે છે. ન વિદ્યતે તસ્માત ધન્યો યેષામ તાદૃશા ભક્તા સ એવો હૃદયમ યસ્ય સ તથા. અહીંયા આજ્ઞા કરે છે કે ભગવાનના વિના અન્ય કોઈને ભગવાનના વિના અન્ય કોઈ પણ ભજન ન કરવાનું, ऐसे अनन्य भक्त ही आपके हृदय हैं. અને આપનો જે અભિપ્રાય ભક્તથી જે સમજાવે છે એ આપ આજ્ઞા અહીંયા કરે છે કે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે સાધુ જે પુરુષ જે છે એ સાધુ પુરુષ ही મારો હૃદય છે એમ ભગવાન આજ્ઞા કરે. સાધનામ મય, અને સાધુ પુરુષો જે છે એ સાધુ પુરુષોનો જે હૃદય છે તે હું છું. સાધુ પુરુષ મારો હૃદય છે. ભગવાન અહીંયા શું કહે છે કે સાધુ જે પુરુષો જે છે એ મારું હૃદય છે, અને સાધુ પુરુષોનો હૃદય હું છું. એટલે ભગવાનની આજ્ઞા એ પ્રમાણે સૂચિત થાય છે કે આપનો હૃદય રૂપી જે ભગવદીઓ જે છે એ આપણા આશય ને સમજે છે. અને ભગવાન જે રીતે આપ સ્વયં ઈશ્વર છે, તો પણ જીવોના સાથે એવી સમાનતા પોતે રાખે છે કે એ શંકાનું આપ નિવારણ આપ કરે છે અને આપ આજ્ઞા કરે છે કે ભગવાન આપ આજ્ઞા કરે છે ભક્ત જે છે એ મારું હૃદય છે અને હું ભક્તોનું હૃદય છું. અને જે હૃદય જે છે એ જ અંતરની જે વાત જે છે એને સમજે છે. અંદરની વાત જે છે કોણ અંતરની સમજે છે? હૃદય. અને એ અનુભવ પણ કરી શકે છે. આ રીતે ભગવાનનો હૃદય આશય ભગવાન ના ભક્ત ही સમજી શકે છે, એટલે બીજા કોઈ સમજી શકતા નથી. ભક્તો જ એમનો આશય સમજી શકે. આ પ્રકારે ભક્તોના હૃદય ના જે મનોરથો જે છે એ પ્રભુ પોતે જાણે છે, અને પ્રભુ એના ઉપર એ મનોરથો આ પૂર્ણ કરે છે. આ હૃદય રૂપી એકતા દ્વારા ભગવાન અને ભક્ત ની આત્મીયતા જે છે એ સિદ્ધ અહીંયા કરવામાં આવે છે. એથી પ્રત્યેક જે ભક્ત જે છે
એ ભક્તના હૃદય આપના પોતે બેઠક સ્વરૂપે બિરાજે છે. આવી રીતે શ્રી મહાપ્રભુજી 84 વૈષ્ણવ એને 84 બેઠક રૂપે અહીંયા પૃથ્વી ઉપર બિરાજમાન છે. એવી રીતે અહીંયા આપ આજ્ઞા કરી છે. શ્રી ગુસાઈજીના એક દ્રષ્ટાંત હું આપું છું કે શ્રી ગુસાઈજીના સેવક હતા, કૃપા પાત્ર સેવક. એમનું નામ હતું નાગજી ભટ્ટ. એ નાગજી ભટ્ટની વાર્તા. એમણે શ્રીનાથજીની સેવામાં રાખેલા ગુસાઈજી. પણ શ્રીનાથજીની સેવા કરતા છતાં પણ શ્રી ગુસાઈજીના દર્શનની તીવ્ર ઈચ્છા એટલે શ્રીનાથજીની સેવામાં રાખેલા. પણ તો પણ શ્રી ગુસાઈજીની રોજે શ્રીનાથજી એને દર્શન આપે, સેવા કરે, તો પણ એની ઈચ્છા જે છે શ્રી ગુસાઈજીના દર્શન નહીં રહે. એમને ગુસાઈજીએ ત્યારે ગુસાઈજીને વિનંતી કરી, અડેલમાં વિનંતી પત્ર એમને લખ્યો. કોને? નાગજી કે પોતે શ્રીનાથજીની સેવામાં. એમાં લખ્યું કે જલ જે કમલ જે છે, જલ કમલનો સ્વાદ લેવાને માટે એક ભ્રમર જે છે એ આવે છે. પરંતુ એને જલકમલના ઠેકાણે કનક કમલ મળે છે, એટલે સોનાનો કમલ મળે. કમલ તો સોનાનું છે, પણ એમાં સુગંધ નથી. કિંમત બહુ છે. આ જલકમલ કરતા સોનાના કમલની કિંમત ઘણી છે, પણ એ સુગંધ રહિત છે, સુગંધ નથી. એટલે નાગજી ભટ્ટે પોતે જણાવે છે કે મને આપે કનક કમલનું દાન તો કર્યું છે. શ્રીનાથજીના જે ચરણારવિંદ છે એ કનક કમલ છે, પણ મારા માટે સુગંધ રહિત છે. કેટલી એમની આસક્તિ છે કે મારા માટે કનક કમલ છે, સુગંધ રહિત છે, એટલે હું એનો ભ્રમર રૂપ ધારણ કરીને એની સુગંધને હું લઈ શકતો નથી. એટલે શ્રી ગુસાઈજી પોતાના નાગજી ભટ્ટના હૃદયની જે ભાવના જે છે એ ભાવને પોતે સમજી ગયા. એથી પત્રને પઢીને શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા. ત્યારે એક વખતે નાગજી જે ભટ્ટ જે છે એ ગોકુલના માટે, ગોકુલ જવા માટે પોતે ચાલે. ત્યારે શ્રી ગુસાઈજીએ વૈષ્ણવોને આજ્ઞા કરી કે મારો નાગજી જે છે એ આવી રહ્યો છે. એટલામાં નાગજી ભટ્ટ ત્યાં પહોંચ્યા. એમને શ્રી ગુસાઈજીના દર્શન કર્યા, દંડવત કર્યા. એવી રીતે અનેક પ્રસંગો એ નાગજી ભટ્ટના વર્ણન કરવામાં આવે છે. હવે આમના દ્રષ્ટાંતો તો ઘણા છે, એક એક નામના ઉપર, પણ આ બધા દ્રષ્ટાંતો આપણે કહીએ તો આ નામો પૂરી રીતે આપણે વર્ણન ન કરી શકીએ. હવે 13મું નામ જે આપનું છે તે દીનાનાથૈક સંશય, કે આપ દીનતા વાળા જે છે અને જે અનન્ય છે એ ભક્તોના આપ આશ્રય રૂપ છે. એ એમનું 13મું.
दीनानाथैक संश्रयाय नमः। दीनाधेन्यं प्राप्त अनाथा इतराश्रयरहितास्तेषां मेघ एव संश्रय आश्रयभूत इत्यर्थः। અહીંયા આજ્ઞા કરે છે આપ જે દીનતા વાલા જે છે અને અન્યાશ્રય ન કરનારા છે એના આશ્રય ભક્તોના આશ્રય રૂપ આપણે બનાવેલા છે કે જે દીન ભાવવાળા છે અને આશ્રય ન કરનારા એવા જે જીવો ભક્તો છે એમના આપ આશ્રય રૂપ છે। અહીંયા આપ આજ્ઞા કરે છે કે શરણમાં જીવને લીધા પછી આપ પોતાના જીવોનો ત્યાગ કોઈ વખતે કરતા નથી। એટલે સમ્યકત્વમ પુનસ્ત્યાગા કર્તૃત્વમ ય આશ્રયો ભવતિ સ આશ્રિતઃ સહ કૃતોપી। અહીંયા આપ આજ્ઞા કરે છે કે જે આશ્રય રૂપ બને છે અને એવા જે આશ્રિત રૂપ જે છે એને આશ્રિતના સાથ જે રહેનારાઓ જે છે એ અન્યથા એટલે આશ્રય એમને હોઈ ન શકે। એથી આપ આશ્રય રૂપ બનીને આશ્રિત જીવોના સાથે આપ સહવાસ કરે છે અથવા એનું કહેવાનું એનું કહેવાનું એ છે કે આશ્રિત જે જીવો જે છે એના આશ્રય રૂપ બનીને એ પોતાનો સહવાસ કરે છે એટલે એમના સમાન બનીને આપ બિરાજે છે। એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે ભક્ત સંસારી છે અને ભક્ત સંસારી હોવાથી એનો જે તાપ જે છે એ કેવી રીતે દૂર થાય એના પ્રશ્નના ઉત્તરમાં આપ અગાડીનું નામ આ વર્ણન કરે છે કે સંસારી જીવો જે છે એમને શરણસ્થ જે જીવો છે એમના પાસે બે પ્રકારની અપેક્ષા એ રાખે છે। શરણસ્થ જે જીવો છે એ બે પ્રકારની ઈચ્છા રાખે છે। એક દીનતા અને અનન્યાશ્રય। એટલે શ્રી ગોસાઈજી પોતાના જે શરણસ્થ જે જીવો છે એમના પાસે શું અપેક્ષા રાખે છે તો આ ભાગે દીનતા અને અનન્યાશ્રય કે એ જે ભક્ત જે છે દીન હોવો જોઈએ અને અનન્યાશ્રય એટલે પોતાનો અનન્ય આશ્રય વાળો દ્રઢ આશ્રય વાળો હોવો જોઈએ। આપ જીવને શરણમાં જ્યારે લે છે ત્યારે આપ એને પોતાનું બનાવે છે। ત્યારે પોતે પ્રતિજ્ઞા કરે છે કે જો જેવી રીતે જીવ અનન્યતાની પ્રતિજ્ઞા કરે છે, દીન ભાવની પ્રતિજ્ઞા કરે છે, એવી રીતે અહીંયા ભગવાન પણ પોતાની પ્રતિજ્ઞા કરે છે કે હું તારો ત્યાગ કોઈ પણ કાળમાં કરીશ નહીં।